પાલમાં પ્રી મોન્સૂન કામગીરી સમીક્ષા કરાતા પાલિકા કમિશનર વરસાદી પાણીના નિકાલ માટેના ફ્લડ ગેટ મેન્યુઅલી સંચાલન થતા હોવાનું જણાતા આશ્ચર્ય પામ્યા હતા, જેથી તાપીના તમામ 88 ફ્લડ ગેટ ઓટોમેટેડ થઈ શકે કે કેમ તેનો રિપોર્ટ કરવા ડ્રેનેજ વિભાગને સૂચના આપી હતી। શહેરમાં 63 સ્થળે 28 ફ્લડ ડ્રેનેજ વિભાગ ફ્લડ ગેટોને ઓટોમેટેડ કરવા કવાયત શરૂ કરી છે। સંભવત 1 વર્ષ સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવી હૈયા ધરપત આપી હતી। એક તરફ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યાં પૂર્ણાની મધ્યમાં પસાર થતી ખાડીને વિવિધ પોઈન્ટ પર હજુ સુધી સફાઈ થઈ ન હોવાના વિપક્ષ નેતા પાયલ સાકરે આક્ષેપ કર્યો હતો। આ ઉપરાંત ખાડીની સફાઈ તાકીદ નહીં થાય તો શાસકોએ વિરોધ સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જી છેલ્લા 2 દિવસથી અમે ખાડીને વિઝિટ કરીએ છીએ, કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી ચૂંટાઈ છું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમ આવે છે। ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે। સાથે સાથે ખાડીની અંદર એટલી ગંદકી, કચરાના ઢગલા, આ બધાના કારણે ખાડીમાં જે પાણી આવે છે પાણી પસાર થઈ નથી શકતું, જેના કારણે સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસતા હોય છે। છેલ્લા 2 વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ અને અંતે ખાડીનું કામ જે બોક્સ ડ્રેન કરવાનું છે મંજૂર કરાવ્યું, પરંતુ દર વર્ષે જ્યારે ચોમાસું આવે એ પહેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારીશ્રીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક ધોરણે કરાવવામાં ના આવતું હોય ત્યારે અમે તમામ સ્થાનિક લોકોને હારે રાખીને વિરોધ પ્રદર્શનો કરતા હોઈએ છીએ, વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે। અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગરસેવક શોભનાબેન કેવડિયા અમે લોકો છેલ્લા 2 દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમની વિઝિટ કરી છે। તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય અધિકારીશ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે પહેલો વરસાદ પડે એ પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ, ડ્રેઝિંગ થવું જોઈએ, જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પૂર આવવાની શક્યતાઓ ના રહી, લોકો હેરાન ના થાય। અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને વિરોધ કરીશું। પાયલ સાકરે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું નજીક આવી રહ્યું છે, તે રમત વિસ્તાર વોર્ડ 16માં પસાર થતી ખાડીને છેલ્લા 2 દિવસે અલગ અલગ પોઈન્ટની મુલાકાત લઈ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શું કામગીરી થઈ તેની ચકાસણી કરી છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ખાડી ડ્રેજિંગ અને સાફ સફાઈ કામગીરી કરવા માટે અધિકારીએ સૂચન કર્યું અને દર વર્ષની રજૂઆત બાદ પણ કામગીરી ન થતાં વિરોધ પ્રદર્શન કરીને કામગીરી કરાવતા આવ્યા છે તેવી વાત કરી હતી અને જો કામગીરી કરવામાં નહીં આવે તો ફરી વિરોધનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ આપી છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।